Dear student, subject Applied Mechanics, Unit number 2, Coplanar Concurrent Forces, Samtalya Sangami Baro. In a previous lecture, we see force and system of force. Now we see principle of superposition of force. બરોના અધ્યારોપણનો નિયમ. If two equal, opposite and collinear forces are added to or removed from the system of force, there will be no change in the position of body. This is known as principle of superposition of force. કોઈ એક વસ્તુ પર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તે રીતે એક સંતુલિત બળ ઉમેરી શકાય અથવા દૂર કરી શકાય તો તેને બળોના અધ્યારોપણનો નિયમ કહે છે. બે સરખા અને એકબીજાને કેવા વિરુદ્ધ કોલિનિયર એટલે કે એક જ રૈખિક બળો. તો આપણે ફિગર દ્વારા જોઈએ. અહીંયા તમને એક બોડી આપી છે. પોઈન્ટ એ એટલે કે બિંદુ એ પર P1 ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન ફોર્સ લાગે છે. એ બિંદુ પર 100 ન્યૂટનનું બળ લાગે છે. તો સેમ ટુ સેમ એ જ બોડી પર જ્યારે આપણે બી બિંદુએ પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો અહીંયા તમે જોઈ શકો P2 ઇઝ ઇક્વલ ટુ 50 અને P3 ઇઝ ઇક્વલ ટુ 50, પણ એકબીજાને કેવા વિરુદ્ધ દિશામાં અને સરખા મૂલ્યના બે બળો ઉમેરવામાં અને બાદ કરવામાં આવે તો પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો તેને બળોના અધ્યારોપણનો નિયમ કહે છે. અહીંયા તમે જોઈ શકો ઇફ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર ફોર્सेस P2 ઇઝ ઇક્વલ ટુ P3 ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન આર એડેડ એટ અ પોઈન્ટ બી, ધેર વિલ બી નો ચેન્જ ઇન પોઝિશન ઓફ બોડી. તો અહીંયા તમે જોઈ શકો બી બિંદુએ P2 ઇઝ ઇક્વલ ટુ P3 ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન બે સરખા મૂલ્યના અને એકબીજાને વિરુદ્ધ દિશામાં ઉમેરવામાં આવે તો આ પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. એને બળોના અધ્યારોપણનો નિયમ કહે છે. પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સ, બળોના સંચારનશીલતાનો નિયમ. ઇટ સ્ટેટ if a force acts at any point on a rigid body, it may also be considered to act any other point on its line of action, provided the point is rigidly connected with the body. કોઈ જળ પદાર્થ પર એક બિંદુએ બળ લાગતું હોય તો બળની અસર બળની કાર્યરેખા પર આવેલા દરેક બિંદુએ એકસરખી હોય છે, જેને બળોના સંચાલનશીલતાનો નિયમ કહે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ કે અહીંયા કોઈ એક બોડી છે. અહીંયા એ બિંદુએ P1 બરાબર 100 ન્યૂટન ફોર્સ લાગે છે. અહીંયા તમે જોઈ શકો. તો અહીંયા એ જ રીતે નીચે આપણે P1 બરાબર 100 ન્યૂટન અને સી બિંદુએ P3 બરાબર 100 અને P2 બરાબર 100 ન્યૂટન આપેલું છે. તો આની અંદર શું કહેવા માગે છે કે બળની કાર્યરેખા પર આવેલા દરેક બિંદુએ બળનું મૂલ્ય કેવું હોય છે? સરખું. તો અહીંયા બળનું કાર્યરેખા એટલે કે અહીંયાથી કોઈ ફોર્સ લાગે છે તો તમે અહીંયા સી બિંદુએ જાઓ તો પણ એની તીવ્રતા કેવી હશે? 100 ન્યૂટન. બી બિંદુએ જશો તો પણ તેની તીવ્રતા કેવી હશે? 100. અને એ બિંદુએ પણ એની કેવી તીવ્રતા હશે? 100 ન્યૂટન ફોર્સ હશે. અહીંયા તમે જોઈ શકો ફોર્સ P1 ઇઝ એક્ટિંગ એટ અ પોઈન્ટ E. ઇટ્સ ઇફેક્ટ વિલ બી સેમ એટ ધ પોઈન્ટ બી એન્ડ સી. તો એ બિંદુએ 100 ન્યૂટનનું બળ લાગે છે એટલે કે આ તમારો ટેન્સાઇલ ફોર્સ છે. તો અહીંયા તમારે સી અને બી બિંદુએ પણ તેની તીવ્રતા કેવી હશે? એક સરખી 100 ન્યૂટન. તો બળોના સંચાલનશીલતાનો નિયમ કહે છે કે બળની કાર્યરેખા પર આવેલા દરેક બિંદુએ બળનું મૂલ્ય કેવું હોય છે? એક સરખું. તો એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન we can add it to equal and opposite and collinear forces
P2 is equal to P3 is equal to 100 Newton at a point C on the line of action of P1. આપણે જે આગળની ફિગર હતી એની અંદર સી બિંદુએ P2 બરાબર P3 બરાબર 100 ન્યૂટનનો ફોર્સ એડ કર્યો અને રિમૂવ કર્યો. તો ફોર્સ P1 એન્ડ P3 આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તો આગળની જે અહીંયા તમે જોઈ શકો આગળ જે હતું P1 બરાબર 100 ન્યૂટન તો P3 બરાબર પણ 100 ન્યૂટન. તો હેન્સ ધેર ઇફેક્ટ એટ અ C વિલ બી 0. તો સી બિંદુ એની ઇફેક્ટ કેવી થશે 0. નેટ ફોર્સ એટ અ પોઈન્ટ સી વિલ બી, તો સી બિંદુએ ફોર્સ બળનું મૂલ્ય કેટલું થશે તો P2 ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. કારણ કે જે P1 અને P3 હતા બંને કેવા હતા એક સરખા અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હતા, માટે સી બિંદુએ બળની તીવ્રતા કેટલી થશે 100 ન્યૂટન. ધેરફોર ઇફેક્ટ ઓફ P1 એટ A વિલ બી સેમ એટ અ પોઈન્ટ C. નેક્સ્ટ રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે પરિણામી બળ. ઇફ અ નંબર ઓફ ફોર્સ P1, P2, P3 etc. are acting simultaneously on a particle, it is possible to find a single force which could replace them, which would produce the same effect as produced by all the given forces. This single force is called a resultant force, and the given force P1, P2, P3 etc. are called a component of force. જો કોઈ એક બિંદુએ P1, P2, P3 એવા ઘણા બધા બળો લાગતા હોય તો આ બધા બળોની જગ્યાએ એક એવું બળ મૂકી શકાય કે જેની અસર P1, P2, P3 બળોની સંયુક્ત અસર જેટલી જ હોય તો આ બળને પરિણામી બળ કહે છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હશે તો પરિણામી બળ કેવું થશે 0. તો પરિણામી બળને આપણે R વડે દર્શાવીશું એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ R, કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. ઇક્વિલિબ્રિયમ ફોર્સ કે સમતુલન બળ. ટુ બેલેન્સ ધ રિઝલ્ટન્ટ ફોર્સ અ ફોર્સ ઓફ સેમ મેગ્નિટ્યુડ but opposite direction is required. This opposite balancing force is called a equilibrium force. પરિણામી બળને સંતુલન કરવા માટે પરિણામી બળના મૂલ્ય જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં બળની જરૂર પડે તો એને કયો ફોર્સ કહેવાશે ઇક્વિલિબ્રિયમ ફોર્સ. આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે એની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ, ઇક્વિલિબ્રિયમ ફોર્સ આનો અભ્યાસ કરવાનો છે. જ્યારે કમ્પોઝિશન ઓફ ફોર્સ એટલે કે બળોનું વિઘટન જેને કહીએ તો ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ આઉટ ધ રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ અ નંબર ઓફ ગિવન ફોર્સ ઇઝ કોલ્ડ કમ્પોઝિશન ઓફ ફોર્સ. જ્યારે કોઈ એક બિંદુએ બે કરતાં વધારે બળો લાગતા હોય એનું પરિણામી બળ શોધવાની રીત છે તો એને કહેવાશે કમ્પોઝિશન ઓફ ફોર્સ. તો મેથડ ઓફ કમ્પોઝિશનની અંદર ફર્સ્ટ એનાલિટિકલ મેથડ એટલે કે ગાણિતિક કે જેને આપણે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીને શોધવાનું છે. તો ફર્સ્ટ પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કે જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીને આપણે બે બળો લાગતા હશે તો એનું આપણે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવાની છે. પરિણામી બળનું મૂલ્ય અને દિશા એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ R. સેમ રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ એટલે કે બળોનું વિઘટનની રીત. જ્યારે બે કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ એટલે કે બળોનું વિઘટનની રીતનો ઉપયોગ કરીશું. એ જ રીતે ગ્રાફિકલ મેથડ એટલે કે જેને આપણે આલેખની રીત એટલે કે આલેખ ડ્રો કરીને આપણે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો એની અંદર ફર્સ્ટ ટ્રાયેંગલ લો ઓફ ફોર્સ એટલે કે બળોના ત્રિકોણનો નિયમ, પોલિગોન લો ઓફ ફોર્સ એટલે કે બળોના બહુકોણનો નિયમ. તો આ મેથડનો ઉપયોગ કરીને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધીશું. તો આપણે એનાલિટિકલ મેથડની અંદર ફર્સ્ટ પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો એની અંદર
પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો એ સ્ટેટ ઇફ ટુ ફોર્સ એક્ટિંગ simultaneously on a particle be represented in magnitude and direction by two adjacent sides of parallelogram, their resultants may be represented in a magnitude and direction by the diagonal of the parallelogram which passes through their point of intersection. એટલે કે આપણે ફિગર પહેલાં જોઈશું એટલે ખબર પડશે કે કોઈ એક બિંદુ પર લાગતા એક જ પ્રકારના બરો સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ વડે દિશા અને મૂલ્ય વડે દર્શાવવામાં આવે તો તેના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ પરિણામી બળની મૂલ્ય અને દિશા દર્શાવે છે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે. તો અહીંયા તમે જોઈ શકો ફિગર કે કોઈ એક બિંદુએ બે સરખા પ્રકારના બરો એટલે કે અહીંયા તમે જોઈ શકો ઓ પોઈન્ટ છે ત્યાં સરખા પ્રકારના એટલે કે બંને ફોર્સ કેવા છે ટેન્સાઇલ ફોર્સ. તો અહીંયા તમે જોઈ શકો કે ઓ બિંદુએ એક પી ફોર્સ અને ક્યુ ફોર્સ બંને કેવા છે ટેન્સાઇલ. તો એને શું કર્યું મૂલ્ય અને દિશા વડે એટલે કે તમને અહીંયા ડાયરેક્શન આપી દીધી, આની પણ ડાયરેક્શન છે. અહીંયા એક ફોર્સનું મૂલ્ય છે પી અને બીજા ફોર્સનું મૂલ્ય છે ક્યુ. તો મૂલ્ય અને દિશા વડે દર્શાવવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ વડે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે એની સામસામેની બાજુઓ કેવી હોય સરખી. તો અહીંયા તમે આ ફોર્સ પી લીધો તો સામેનો ફોર્સ પણ કેવો થશે પી. એ જ રીતે અહીંયા ફોર્સ ક્યુ છે તો સામેનો ફોર્સ કયો થશે ક્યુ. તો આ જ રીતે જે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે તો એના જે છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ છે એ તમને શું બતાવે છે પરિણામી બળનું મૂલ્ય અને દિશા. એટલે કે પરિણામી બળનું મૂલ્ય એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ આર, જેને આપણે કેપિટલ આર વડે ડિનોટ કરવામાં આવે છે. તો તમારે આર સ્ક્વેર બરાબર અંડરરૂટ પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq cos થીટા. તો આના પરથી તમારે પરિણામી બળનું મૂલ્ય અને દિશા મળશે. એ જ રીતે એનું ડાયરેક્શન તો tan આલ્ફા બરાબર q sin થીટા अपॉन p પ્લસ q cos થીટા. તો તમારે કોઈ એક્ઝામ્પલની અંદર જ્યારે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવાનું કે ત્યારે તમારે ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની છે આર સ્ક્વેર બરાબર અંડરરૂટ પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq cos થીટા અથવા tan આલ્ફા બરાબર q sin થીટા अपॉन p પ્લસ q cos થીટા. सॉरी एक अहिया भूल है आर स्क्वेर नहीं परंतु आर बराबर अंडररूट पी स्क्वेर वत्ता क्यू स्क्वेर वत्ता 2pq cos थीटा थशे. तो तमारे फॉर्म्युला परथी एक्जाम्पल आवशे कि ज्यारे कोई एक बिंदुए बे बरो लागता होय अने तमने एंगल आपेलो होय तो एना परथी परिणामी बळनुं मूल्य अने दिशा शोधवा माटे आर बराबर अंडररूट पी स्क्वेर वत्ता क्यू स्क्वेर वत्ता 2pq cos थीटा tan आल्फा बराबर q sin थीटा अपॉन p प्लस q cos थीटा. આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે લેક્ચર જોઈશું ત્યારે આની સાબિતી જોઈશું કે આર બરાબર અંડરરૂટ પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq cos થીટા કઈ રીતે આવે અને tan આલ્ફા બરાબર q sin થીટા अपॉन p પ્લસ q cos થીટા કઈ રીતે આવે છે. તમે જ્યારે ગણતરી કરશો ત્યારે p અને q બંને શું હશે ફોર્સ લેવાના છે. થીટા એટલે કે બે બરો વચ્ચેનો એંગલ એટલે કે p અને q વચ્ચેનો ખૂણો તમને આપેલો હશે. એના પરથી તમારે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવાની છે અને એની દિશા એટલે કે tan આલ્ફા. તો tan આલ્ફા કરીને તમે q sin થીટા अपॉन p પ્લસ q cos થીટા કરવાનું છે. આની અંદર તમે એક્ઝામ્પલની ગણતરી કરવા માટે એપ્લાઇડ મિકેનિક્સની અંદર સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો, પણ મેથ્સની અંદર તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. Thank you.